નમસ્કાર, હું કૃષ્ણા. 1977માં 101, 1987માં 200, 1989માં વડોદરામાં 132, 1990માં જુનાગઢમાં 17, 2009માં અમદાવાદમાં 148, 2022માં બોટાદમાં 42 અને હવે ભાવનગરમાં અત્યાર સુધી 9. ગાંધીનું ગુજરાત, દારૂબંધી વાળું ગુજરાતના નાટકો હવે બંધ કરવાની જરૂર છે. ગુજરાતની દારૂબંધી આખી સિસ્ટમ પર બહુ મોટી થપાટ છે. હવે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 9ના મોત થયા અને આંકડો કદાચ વધી પણ શકે. અત્યારે બધું તાજું છે. એટલે ગૃહમંત્રી ગંભીર છે, બેઠકો થઈ રહી છે, આદેશ ઉઠશે, સસ્પેન્શન થશે, પીઆઈ સહિતના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે, પોલીસ ડ્રાઈવ કરશે આખા ગુજરાતમાં. થોડા દિવસ બુટલેગરો બંધ કરશે અથવા તો છાનામાના ધંધો કરશે, કારણ કે એમને પણ ખબર છે કે આ બધા જ થોડા દિવસના નાટક છે અને આવું બધું તેઓ પહેલા પણ જોઈ ચુક્યા છે. અને આપણી આદત પડી ગઈ છે, ક્યાં કોઈ એક દુર્ઘટના કંઈક બને એટલે થોડા દિવસ માટે આવી બધી સેફટી ડ્રાઈવ ને બધા નાટકો શરૂ થઈ જાય, પછી બધું ભૂલાઈ જાય. દારૂબંધીના કેસમાં પોલીસ હપ્તા લે છે, પોલીસની જાણમાં જ બધું થાય છે. મોટા ભાગના લોકોના મનમાં એક આ જ છાપ પોલીસ વિશે બની ગઈ છે. અને કદાચ એટલા માટે કે તેમણે આવું જોયું પણ હશે, અનુભવ્યું હશે, સાંભળ્યું હશે. પણ બધી પોલીસ ભ્રષ્ટ છે, હપ્તા લે છે, એ માનવું એ ઈમાનદાર પોલીસ સાથે પણ અન્યાય છે, જે ખરેખર સાચા ઈરાદા સાથે કામ કરતી હોય છે. 2 વર્ષ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જાહિદ ખાન પઠાણનું આવી જ રીતે મોત થયું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં તેઓ દારૂ ભરેલી કારને ઝડપવાની કામગીરી કરી રહ્યા હતા. પણ એ પણ હકીકત છે કે ગુજરાતમાં દારૂબંધી નિષ્ફળ ગઈ છે અને એના માટે જવાબદાર પોલીસ પણ છે અને લોકો પણ. નહીંતર આટલા લોકો આવી રીતે મરતા ન હોત. નમસ્કાર.